નમસ્કાર. આજે એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સાથે વાત થઈ અને એક બહુ મોજ પડી એવી વસ્તુ શેર કરવાની ઈચ્છા થઈ. એની થોડીક જિંદગીમાં ઉથલપાથલ છે અને હું એને સમજાવતી હતી કે ભાઈ ભલે ફેમિલીમાં સોશિયલ સર્કલમાં થોડું ઘણું થાય, અરાજકતા ફેલાય, પણ આપણે કેમ ફિઝિક્સમાં અરાજકતાની ચરમસીમા એટલે કેઓસ કહીએ છીએ અમે ને, કે હવે આનાથી વધારે ખરાબ કંઈ ન હોય. તો એવી પરિસ્થિતિ હોય ને તોય ભગવાનને કોઈ દિવસ એવું ન કહેવું કે હે ભગવાન આનાથી વિશેષ ખરાબ તો શું હશે, કારણ કે આપણા માટે એ કન્ડિશન કદાચ અરાજકતાની ચરમસીમા હોય આપણી લાઈફ માટે, પણ ભગવાન તો 2 દિવસમાં છે ને નવેસરથી આપણને કંઈક નવું બતાવી દે, આપણી શક્તિ પ્રમાણે સંઘર્ષ આપી દે છે. તો કોઈ દિવસ એવી રીતે વાત ન કરવી કે ભાઈ હવે આનાથી વધારે ખરાબ શું થાય. મારા ઘણા અનુભવો છે કે વધીને 2 દિવસમાં તમને એનાથી વધારે ખરાબ શું થઈ શકતું હતું એ દેખાઈ જાય છે. એવી રીતે વાત કરતાં કરતાં આગળ મેનેજરે હળવા ટોનમાં પૂછ્યું કે ચલો સંઘર્ષ છે, સંઘર્ષ વગર જીવન શક્ય નથી, જીવન કોઈ દિવસ સ્ટ્રેટ લાઈન હોય જ નહીં ને, તો ઉતાર ચઢાવ આવે. મેં કીધું ભાઈ ડિપ્રેશન નથી ને, કારણ કે મને આ શબ્દની બહુ બીક લાગે છે, યંગસ્ટર્સ માટે તો ખાસ. તો એ તો હસતા હસતા એવું સરસ રીતે બોલ્યો કે ના ના મેડમ, ડિપ્રેશનનો તો ટાઈમ નથી અને એવી લક્ઝરી પણ નથી, કારણ કે મારી માથે રિસ્પોન્સિબિલિટીઝ છે. આ સ્ટેટમેન્ટ સાંભળીને મને થયું કે ખરેખર બધા સાથે શેર કરવું જોઈએ કે જવાબદારી તો લગભગ બધાની માથે હોય છે, પણ એ જવાબદારીઓની જેને સમજણ હોય છે ને એ પછી પોતાની ઉપર બીજા અન્ય એક પણ પરિબળને હાવી નથી થવા દેતા. અને એ સમજણ સાથે જીવવું ને, કે એનો જવાબ જ મને તો ગમ્યો કે ડિપ્રેશનનો ટાઈમ નથી, એના માટે વિચારવાનો, હતાશ થવાનો ટાઈમ નથી કહેનારો યુવાન ખરેખર સ્વર્ણિમ ભવિષ્ય ધરાવે છે. અને પિરિયોડિકલી આવી રીતે વાતો કરતો રહે, કોકને ફોનમાં પોતાની પરિસ્થિતિ કહેતો રહે, જ્યાંથી એને માર્ગદર્શન મળવાની એક આશા હોય. તો આવું જ્યારે જોઈએ ને ત્યારે એમ થાય કે ના, ખરેખર સમાજમાં આવા વ્યક્તિઓની જરૂર છે જે શાંતિથી સાંભળે, અને ખરેખર આવા યુવાનોની જરૂર છે જેમનામાં આવી સમજણ ઉગી નીકળે. થેન્ક યુ.